નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આ ઠંડીની ઋતુ ચાલી રહી છે તો ચાલો એનું ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને મોજા દોડી દોડી આવે એવા બાલ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. શિયાળામાં કડકડ કરતી ઠંડી ઉતરી આવી છે. શિયાળામાં કડકડ કરતી ઠંડી ઉતરી આવી છે. ઠંડી ઉતરી આવી એણે ટાઢ બધે ફેલાવી છે. ઠંડી ઉતરી આવી એણે ટાઢ બધે ફેલાવી છે. સ્વેટર ટોપી મોજાઓએ એને કઈ હફાવી છે. સ્વેટર ટોપી મોજાઓએ એને કઈ હફાવી છે. રજાઈ ધાબળા ઓઢી ઓઢી એને મેં ફગાવી છે. રજાઈ ધાબળા ઓઢી ઓઢી એને મેં ફગાવી છે. એને મેં ફગાવી છે. સૂરજને સંતાડી દેવા અંધારાની ચાદર એણે સૂરજને સંતાડી દેવા અંધારાની ચાદર એણે આંખે આખું આભઢબૂરી દેખ બધે પથરાવી છે. આંખે આખું આભઢબૂરી દેખ બધે પથરાવી છે. સૂકો મેવો સૂંઠ વસાણા સાથે લેતી આવી છે. સૂકો મેવો સૂંઠ વસાણા સાથે લેતી આવી છે. શાક અને ભાજી પણ એણે કંઈક બધી પથરાવી છે. શાક અને ભાજી પણ એણે કંઈક બધી પથરાવી છે. કંઈક બધી પથરાવી છે. ખાટા મીઠા ફળની એણે મોટી હોડ લગાવી છે. ખાટા મીઠા ફળની એણે મોટી હોડ લગાવી છે. ગરમ મસાલા સુધી એની દોડ પછી લંબાવી છે. ગરમ મસાલા સુધી એની દોડ પછી લંબાવી છે. રમત ગમતને દોડ કૂદને યોગ અને કસરતની રમત ગમતને દોડ કૂદને યોગ અને કસરતની જન જનના હૈયામાં જોને કેવી અલખ જગાવી છે. જન જનના હૈયામાં જોને કેવી અલખ જગાવી છે. કેવી અલખ જગાવી છે. શિયાળામાં કડકડ કરતી ઠંડી ઉતરી આવી છે. ઠંડી ઉતરી આવી એણે ટાઢ બધે ફેલાવી છે. ટાઢ બધે ફેલાવી છે. અસ્તુ.